ઠાકરસિંહભાઈ અને અહીંયા ઉપસ્થિત 100 લોકોને પીડા છે કે અમારું કોઈ સાંભળતા નથી. આ તો ધારાસભ્ય છે, ધારાસભ્ય સભ્યને આ ગામ પંચાયત ચૂંટાયેલા તાલુકા સભ્ય આપણું સાંભળતા નહીં, એ બધાને ખબર છે. અને બધાની અપેક્ષાઓ ખૂબ ગોપાલભાઈ પાસે છે. મને ફોન આવે છે ઘણી જગ્યાએ કે ગોપાલભાઈની અપેક્ષા આખા ગુજરાતમાં છે અને આખા ગુજરાતમાંથી હજારો લોકો ગોપાલભાઈને ફોન કરીને એને રજૂઆત કરવા માંગે છે. પણ મારે આજે તમને એક વાત કરવી છે કે આ ગોપાલ એકલાથી આ આખું ગુજરાત નહીં પણ ગામે ગામ ને ઘેરે ઘેરે ગોપાલ ખાવા પડે તો આપણું નિરાકરણ આવશે કામે કામનું. બાકી આ કોઈ સાંભળવાના નથી. ગોપાલભાઈ એક આપણને દિશા આપી છે કે લડો, હામાં પડો, હું કામ તમારું કામ ન થાય. આ નેતા છે એ તમારા સાકર છે, તમારા માય બાપ નથી. આ ગોપાલભાઈ આપણને શીખવાડ્યું છે અને લડી અને અહીંયા પહોંચ્યા છે. તો ગોપાલભાઈ એક કરતા આપણે ગામે ગામ બીજા હજારો ગોપાલભાઈ ઉભા કરવાનું કામ આપણું છે. જે વ્યક્તિ સારો છે, કામ કરે એવું છે એને આગળ કરો અને આવનારી ચૂંટણીઓમાં એનો રિઝલ્ટ બતાવો. આવી અપેક્ષા સાથે હું આપણા ભાવનગર લોકસભાના જે પ્રભારી છે એવા દીપકભાઈ પડિયાને કહી કે પોતાની બે વાત રજૂ કરે. વડીલો દાદા બેઠા છે, અમારા પ્રદેશના આગેવાન મહેન્દ્રભાઈ તથા ગામના પૂર્વ અને હાલના સરપંચો, અમારા આમ આદમી પાર્ટીના પીકે સાહેબ, બીજા બધા જ પરિવારના અમારા બધાના નામ નહીં લઉં, સમય બગડે એટલે માફ કરે. એટલે અમારા આમ આદમી પાર્ટીના દરેક તાલુકાના નજીકના આવેલા ગામમાંથી આવેલા આગેવાનો અને આપ સૌ ઓટલી મોટી સંખ્યામાં બહુ નાની નોટિસમાં આટલા બધા લોકો ભેગા થયા. એટલે સૌથી પહેલા તો તમે તમારા માટે તાળી પાડો. ભાજપ છે ને 500 રૂપિયા ખર્ચે ને તો એટલા નથી થયો. હવે અમે અમને મહેન્દ્રભાઈ અમે બધા વિસાવદરમાં જોયું કે ખાલી ગોપાલભાઈને હરાવવા માટે, એને પાડી દેવા માટે આખી ગુજરાત સરકાર વિસાવદરના ગામડે ગામડે અવેરે મેળવતા હતા. જે લોકો પોતાની ઓફિસમાં નહોતા મળતા, ગાંધીનગર નહોતા મળતા, જે લોકો તલાટી મંત્રી આપણને એની ઓફિસમાં નહોતા મળતા, એ બધા જ જુદા જુદા ગામના અવેરે અમને ભટકાતા હતા. બોલો, મિનિસ્ટરો હતી. મહેન્દ્રભાઈ સાચી વાત ને મિત્રો? મારી પાસે છે ને, હું આજુબાજુના તમારા ગામની આજુબાજુ ઘણા છોકરાઓને ભણવામાં હમણાં સંસ્થામાં કામ કરું છું. તો મારી પાસે એવું મોટું લિસ્ટ છે ભાજપના ભવાડાનું. આને મને કેસેટ બનાવવાનું હતું કે ભાજપના ભવાડા 30 વર્ષના કેટલા છે. આ કેવા છે તો બધા જાણો રામાયણ સાત દિવસે પૂરી થાય, પણ આ થાય એવું નથી. સાચી વાત છે? બધી વાત ગોપાલભાઈ ઇન્ટરનેટના ભાઈએ કીધું એમ કે ઘરે ઘરે ગોપાલ વિચાર ગામે ગામે આવ્યા મજબૂત માણસો ઉભા કરવાના છે. પણ સૌથી મોટો ફેર જે દેખાવ હોય ને મને તો લોકોના મનમાંથી ડર દૂર થયો. હવે લોકો બહાર નીકળવા માંડ્યા. આજે રોજ અમે 2000 સભા કરવાના છીએ. આ જનસભા જે ચાલે છે ને એની, એ જનસભામાં 2000 સભાઓમાં રોજ ઓછામાં ઓછા 10,000 માણસો આમ આદમી પાર્ટીનો કેસ કરે છે. હજારોની સંખ્યામાં કોંગ્રેસમાંથી લોકો આવે છે, બીજા પક્ષમાંથી લોકો આવે છે, અપક્ષમાં રહેતા હોય, બીજી જે હોય તે. મિત્રો, આ એક જે જનજાગૃતિ ગોપાલભાઈના હિસાબની અંદર ચૂંટવાથી જે આવી છે ને, એ દીપક સર્ગ્યો છે. અને દીપકની જ્યોત આપણે અખંડ રાખવા માટે અમે ગામે ગામ અમે બધા મહેન્દ્રભાઈ તમારા એક અવાજથી સુરતથી દોડી આવતા હોય અને આ જે આપણે અત્યારે લાઈવ જોયું ત્યાં, લાઈવ મેળવ્યું ત્યાં, અમે પોતે જોઈને એમ થાય કે તમે બધાને ધન્યવાદ દેવો પડે. 1500 વીઘા જમીન મોટી હોય ને રોજ આપણે દિવસમાં 2 વાર 3 વાર ધારવું હોય એટલે ખબર સુધી મોબાઈલ જવું પડે તો તમને સહન શક્તિ ગુજરાત જેવો છે. પણ મિત્રો, આપણી ભૂલ પણ છે. આપણે 800 કરતા શીખ્યા નથી. આપણા ગામના સરપંચને આપણે સવાલ કરતા શીખ્યા નથી. આપણા તલાટીને આપણે સવાલ કરતા શીખ્યા નથી. આપણા જિલ્લા પંચાયતના સભ્યને આપણે સવાલ કરતા શીખ્યા નથી. તાલુકા પંચાયતને નથી જોતા. અને ભાઈ શ્રી પૂજારી અને મંદિરમાં રહેવાનું હોય, હું કામ છૂટો થાય સાહેબ? એને મંદિરની કંપની વધારે છે, કઈ કરવાનું છે? એવા માણસોને આપણે શું કામ છૂટી લઈએ છીએ? થોડો કેસ આપણે એટલા માટે હું ભણું છું મિત્રો, આપણે બોલતા નથી એટલો જ આપણો વાક છે. આપણે જે સહન કરીએ ને એટલે આમને ખબર પડે કે આ તો સહન કરે ચાહે કાંઈ વાંધો નહીં છે. હજી તો થોડું સહન કરશું તો પાણી તમારા ગામમાં એવી વ્યવસ્થા એ લોકો કે તમારે ભરવાની જવું હોય. એટલે મિત્રો, આ જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે. બીજી તમામ વિશેષ વાતો અમારા મહેન્દ્રભાઈ તમને બહુ વિસ્તારથી કહેવાના છે. મારે તો એટલું જ કહેવું છે કે અમે જે આ જનસભાઓ કરી રહ્યા છીએ એ જનસભાઓનો મુખ્ય હેતુ ગામે ગામ જાગૃતિ લાવવાનો છે. યુવાનોને
લોકોને કોઈ જાતિ જ્ઞાતિ વગર દરેક લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાનો અમારો પ્રયાસ છે અને એ થકી પોતાના ગામનું, પોતાના તાલુકાનું, પોતાના જિલ્લાનું અને એમ કરીને વાયા વિસવડ કરી અને 2027 સુધીમાં આપણે આમ આદમી પાર્ટીની સરકાર બનવા ધારતું છે. તેમાં તમે ખાતા આવશો મિત્રો? તમે બોલવા છો? તમે આ બધી પરિસ્થિતિ થાકી ગયેલા છો કે નહીં? ભાજપથી થાક્યા છો? ભાજપ બરોબર તૈયાર છો? સામાન્ય મત દેશો? તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર રંગિયા સાહેબ. હવે જ્યારે પાર્ટી ઊભી કરવામાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જે ઊભી કરવા માટે જેણે બહુ મહેનત કરી છે, અથાગ પરિશ્રમ કર્યો છે અને એક ફોન દ્વારા જે સૌરાષ્ટ્રના પ્રદેશ બની જાય એવા મહેન્દ્રભાઈ નાવડિયા જે પ્રદેશના સહમંત્રી છે, આપણે એને સાંભળે છે. હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈ નાવડિયાને કે તમારી વાત રજૂ કરો. મહેન્દ્રભાઈ. મારી સાથે આપ સૌ બે હાથ ઊંચા કરી અને આપણી માં ભારત માતાનો જય જયકાર કરશું. બોલો ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. આભાર. દેવળિયા ગામ, ઉમરાળા તાલુકાનું દેવળિયા ગામમાં ગ્રામ સભા એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા જે જનસભાનું આયોજન કર્યું છે, એ જનસભામાં આવેલા સૌ મારા વડીલો, ભાઈઓ, દોસ્તો, સૌ મિત્રોનું હું સ્વાગત કરું. સાથે આ સભા ખૂબ ઉત્સાહથી જેમણે આયોજન કરવામાં મદદ કરી છે એવા તમામ ભાઈઓનું પણ હું સ્વાગત કરું. સાથે મંચ પર બિરાજમાન અમારા તાલુકાના પ્રમુખ અજયભાઈ, સાથે એમના અમારા સાથી ભરતભાઈ, મકવાણા સાહેબ, પંડ્યા સાહેબ, ગામમાંથી ઉપસ્થિત સૌજીભાઈ, નરસિંહભાઈ, અમારા વડીલ રામજીભાઈ ગોટી, સાથે અમારા મોટા ભાઈ સમાન ઠાકરસિંહભાઈ નાવડિયા, સરપંચ સાહેબ, પૂર્વ સરપંચ અને આજુબાજુના ગામ રંગોળા, થોંડા, ભૂતિયા, કોઈ પણ ગામમાંથી પધારેલા તમામ મારા ભાઈઓને મારા વંદન. જય ગોપાલ, જય માતા. મિત્રો, વડીલો, સમસ્યા આખા ગુજરાતમાં સમસ્યા ખૂબ મોટી છે અને સમસ્યાને લડવા માટે અમે સારા ઘરના ખાનદાની છોકરાઓ આજે તમારી વચ્ચે આવીએ છીએ. અમારી કોઈ રાજકારણ એટલે કે મારું તમને વાત કરું કે ગોપાલભાઈની વાત કરું કે પછી અમારા કોઈ પણ બેઠેલા સાથીઓ છે એમની વાત કરું તો 7 પેઢીની અંદર મારા ખાનદાનની અંદર કોઈ ગ્રામ પંચાયતની સભ્યની ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું. લડવાની વાત તો એક બાજુ. હું ઉમરાળા ગામનો છું. છેલ્લા 6 વર્ષથી ગોપાલભાઈની સાથે ગામને ગામ ફરું છું અને ગામની સમસ્યાઓ હોય એના સમાધાન કરું. જે ફોનથી થાય એ ફોનથી કરું. જેટલું જ્યાં જઈને થાય એટલું ત્યાં જઈને કામ કરું. પહેલી વાર અવસર મળ્યો તમારા ગામમાં આવવાનો અને દુઃખ સાથે કહું છું કે આ ગામની એટલી બધી સમસ્યા, જે 30 વર્ષનું શાસન છે અને એટલી બધી પીડા, આટલી બધી સમસ્યાઓ હોય અને જે ખેડૂતોના નામે મત લઈ, ગાયોના નામે મત લઈ અને આપણું તમામ ક્ષેત્રની અંદર છેતરે છે. નાની એવી ચૂંટણીમાં ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન આ જ વસ્તુમાં આપણે આગળ આવવા નથી દેતા અને આ જ બધી સમસ્યામાં આપણે એને મત આપીએ છીએ. રંગન તમને છે કે આટલી બધી સમસ્યા છે છતાંય તમે લોકો આ પીડામાં ભાજપને મત આપો. અમે પણ એક સમયે કોઈ પાર્ટી સાથે હતા, એમને મત આપતા હતા, પણ કોરોનાની અંદર અઢળક પીડાઓ, અઢળક સમસ્યાઓ અને અમે પોતે પોતાના ખર્ચે આઇસોલેશન વોર્ડ ચાલુ કરી અને લોકોને લોક જાગૃતિ માટે, લોકોને બચાવવા માટે, લોકોની સેવા કરવા માટે અમે અમારા પરિવારના બાળ બચ્ચાને ચિંતા કર્યા વગર 24 કલાક અમે 45 દિવસ સુધી આઇસોલેશન વોર્ડ સુરત, ઉમરાળા કે અલગ અલગ ગારિયાધાર તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીએ ચાલુ કરેલા. ન તો અમને સરકારનો 1 રૂપિયાની સહાય મળી. પીડા એ વાતની છે કે આટલું બધું કરવા છતાંય સરકારને કઈ પાણી નથી આવતું. આજે હું અહીંયા આવ્યો, ઘણા બધા વડીલોને હું મળ્યો, કારણ કે હું 3 વાગ્યાનો આ વિસ્તારમાં છું. આ વિસ્તારની અંદર મને ઘણી બધી સમસ્યાઓ. અમે કોણ છીએ? તો અમે
હું પણ એક હીરાનું કારખાનું ચલાવતો હતો, મારે કોઈ રાજકારણનો અનુભવ નહોતો, પણ એક સમાજ સેવા માટે ગમે ત્યારે ઉમરાળાની અંદર નાનું મોટું કામ હોય, એ કામની અંદર અમારી શક્તિથી અમે લોકોની મદદ કરતા, અમે ફંડ ફાળો આપતા, અને એ વસ્તુ અમે જયારે કરતા ત્યારે અમને લોકોએ સ્વીકાર્યા છે. આજે ઉમરાળાની અંદર મને ખૂબ પ્રેમ મળે છે. આપ સૌ સરપંચ સાહેબે કીધું કે ભાઈ આપણા સ્મશાનનું કામ કરવાનું છે. સ્મશાનની અંદર પણ જો આપણે, તમને ખબર છે કે આ સરકાર એવી છે કે જયારે કોરોનાની અંદર હજારો લોકો મરી રહ્યા હતા, આપણે અહીંયા જો લીમડામાં, ટોગઠમાં, ઉમરાળામાં ઘણા લોકો પોતાના પરિવારથી છૂટા પડી ગયા. એ સમયે આ સરકાર શું કોઈ વ્યવસ્થા નહીં, સ્મશાનની અંદર લાકડાની પણ વ્યવસ્થા સરકાર નહોતી કરી. અમારો હેતુ, અમે મત માંગવા નથી આવ્યા. તમને ન ગૌરવ લાગે, અમને મત નહીં આપતા. ચૂંટણી હું લડ્યો હતો, ચૂંટણી ગોપાલભાઈ લડ્યા હતા, હું ચૂંટણી હારી ગયો, ગોપાલભાઈ હારી ગયા. પણ વિસાવદરની જનતાને જયારે એવું લાગ્યું કે હવે કોઈ યુવાનને તક આપવી છે, ભણેલા ગણેલાને તક આપવી છે, લોકોનો અવાજ સાંભળે એવાને તક આપવી છે, ત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ધારાસભ્ય બન્યો છે. અને એના માટે આપણે ઉમરાળા તાલુકાએ ગૌરવ લેવું જોઈએ કે નવયુવાન આપણી ધરતીનો, આપણી માટીમાં મોટો થઈ અને આપણો વિધાનસભાની અંદર ભાજપના 156 ધારાસભ્યોને ભારે પડે છે. છેલ્લા 3 દિવસમાં સત્ર ચાલી રહ્યું હતું. આ 3 દિવસની અંદર ગોપાલ ઇટાલિયાએ ત્યાં બેઠેલા તમામ ધારાસભ્યો મંત્રીના પરસેવા છોડાવી દીધા, અને એ 3 દિવસની અંદર સતત મીડિયા અને સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા થઈ. મિત્રો, આ અવાજ આપણી ધરતીનો છે, એટલા માટે આપણે એના હાથ મજબૂત કરવાના છે, અને અમે તમારી પાસે એટલા માટે આવ્યા. મિત્રો, આવા અવાજ ગોપાલ ઇટાલિયા જેવા અત્યારે ગામે ગામ પેદા થયા છે અને આપ વચ્ચે આવી રહ્યા છે. અમારી ઓકાત નહોતી, અમારી તાકાત નહોતી કોઈ રાજકારણમાં જવાની. અમને ચૂંટણી લડતા, અમને ફોર્મ ભરતા નહોતું આવડતું, ત્યારે અમને આ ગોપાલ ઇટાલિયાએ અમને મજબૂત કર્યા, અને અમે હવે નીકળ્યા છીએ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અને તમારા બધાનો અવાજ ઉઠાવવા. હમણાં અમારા વડેલભાઈ ઠાકરજીભાઈ મને વાત કરી કે ગામમાં ખૂબ સમસ્યાઓ, થોડી મેં આમાં ઉલ્લેખ પણ કરી છે કે આપણે 30 વર્ષ મત આપ્યા. ભાજપ ભાજપ ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, એક નામથી મોદી સાહેબ કરીને મત આપ્યા. શું મળ્યું? જે મોદી નદી સફાઈના નામે કરોડો રૂપિયા પોતાના બજેટમાં ફાળવે છે, જે મોદી પશુઓ માટે, રખડતા પશુઓ માટે વાળાની પણ વ્યવસ્થા માટે કરોડો રૂપિયા ખાલી ચોપડે ફાળવે છે, ગામના લોકો માટે, ખેડૂતો માટે વાતો ખૂબ મોટી થાય. તમને ખબર હોય તો હમણાં એક કાયદો જીએસટી નો હતો, જે વેપારી મિત્રો હતા, જે ઉદ્યોગકારો હતા, એમને તો જીએસટી લાગે, પણ મારા ગામડાના ખેડૂતને પણ જીએસટી ભરવો પડે ને ત્યારે દુઃખ લાગે છે. જીએસટી લાવ્યું કોણ? મોદી સરકાર લાવ્યા જીએસટી. 18%, 28%. આપણા ધંધા, આપણા દીકરાઓ સુરતમાં કરે છે. આપણે એ વિચારો કે આપણા ધંધાની અંદર 18 કે 28%ની કમાણી છે? નથી. આટલી કમાણી નહીં હોવા છતાંય આ મસ્ત મોટો ટેક્સ નાખી અને આજે શહેરની અંદર આપણા દીકરાઓના ટેક્સ ભરવામાં વેરા બિલ ચુકાઈ જાય છે, લાઇટ બિલ ચુકાઈ જાય છે, બેંકના હપ્તા ચુકાઈ જાય છે, અને જ્યારે મંડળી ભરવાની હોય ત્યારે આપણે પણ આપણા પૈસા ગોતવા માટે રોડે ચડીએ છીએ. કોઈ વ્યવસ્થા નથી. મંડળીની વાત આવી, થોડા ટાઈમ પહેલા આપણા મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે એકરે એક નામ ઉપર 5 લાખ સુધી, 3 લાખની જે આપણે મંડળી મળતી હતી એ 5 લાખ સુધીની કરી દીધી. આમાંથી કેટલાને 5 લાખની મંડળી મળી છે? કોઈને મંડળી મળી હોય તો હાથ ઊંચો કરજો ભાઈ. હું ખોટું નથી બોલતો ને? બધાએ બોજા નોંધ કરાવી અને કોઈને મળ્યા નથી. આવી રીતે ઘણી બધી વાતો છે એ જે તમે તો સાંભળતા હશો, તમે અનુભવ પણ કરતા હશો. ગામડામાં ખાતર ન મળે, ખેડૂતોને જોઈએ છે હું, અમારે તમારી જમીન નથી જોતી, ગૌચર તો તમે ખાઈ જાઓ છો. જે અમારી રખડતા પશુઓ છે, જે માલધારીઓના પશુ છે, એમના માટે વાડા બનાવવાના હોય, એને બદલે આ ભાજપના ખૂટિયા આપણી જમીન ખાઈ જાય છે.
ભાજપના ખૂંટિયાઓને હવે ગામમાં નથી ઘૂસવા દેવાના, એ તમારે જાગૃત થવાનું છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ ઘણીવાર વાતમાં કીધું કે આત્મા જગાડો, આત્મા જગાડો, આત્મા જગાડો. શા માટે છે? આત્મા એટલા માટે જગાડવાનો છે કે હવે આપણે અહીંયા ગામડામાં સુરક્ષિત નથી, આપણા દીકરા શહેરની અંદર પણ ધંધો રોજગારથી સુરક્ષિત નથી. એટલા માટે જો આપણો આત્મા એમ કહે કે હવે અમારે જાગવું પડશે તો અમને મત આપવાના, બાકી અમારે મત માંગવા કે મતની અપીલ કરવા એ નથી આવ્યા. તમને એમ લાગે કે આ છોકરાઓ સાચા છે, ગોપાલ ઇટાલિયા સાચો છે, તો તમારે એને મત આપવાના છે, બાકી અમારે મત નથી જોતા. હજી આપજો ભાજપને, અને હજી આપણે એમની સાથે આંદોલન કરશું, લડાઈ કરશું અને બાજશું. અમે તમારી સાથે દરેક ક્ષેત્રની અંદર લડવા તૈયાર છું, દરેક ક્ષેત્રની અંદર. અને જો તમારા ગામનો હારો થતો હોય તો શમશાન માટે હું મહેન્દ્ર નાવડિયા 11,000 રૂપિયાનો ફાળો પહેલા આપું. જો તમારા ગામનો હારો થાય તો તમારા ગામ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, આંદોલન પણ ઉતરવા તૈયાર છું, તમારા ગામ માટે હું ઉપવાસ પર બેઠવા તૈયાર છું. પણ તમારો સાથ જોઈશે. બોલો, મને કેટલા લોકો સાથ આપશે? કેટલા લોકો સાથ આપશે અને કેટલા લોકો મારી હારે ઉભા રહેશે? મિત્રો, આ લડાઈમાં આપણે ગાંધીનગર જવું પડશે, ધારાસભ્ય પાસે જવું પડશે. ઘણી બધી મોટી લડાઈ છે. આ જાડી ચામડીના નેતા છે એમ નથી સમજવાના, એ કરતા તો આપણા રોડ પર રખડે આખલા સારા છે. બીજી વાત મને જાણવા મળી કે કપાસની અંદર CCI સરોસરામાં જે જીન છે એમાં આપેલ છે. દેવળિયા હોય કે રંગોળા હોય એમાં ડાયરેક્ટ આમાંથી જે ખેડૂત ભાઈ કપાસ આપ્યો એ હાથ ઊંચો કરજો. CCI માં જે ખેડૂત ભાઈએ કપાસ આપ્યો એ હાથ ઊંચો કરજો. કોઈનો લીધો નથી. મિત્રો, તમારે વેપારી પાસે જ વેચવા પડે છે. આ વાતો કરીને ડાયરેક્ટ કપાસ લઈશું ખેડૂતોના, અને એ વેપારીઓ પાસેથી લેવા પડે છે. અને તમારી 7, 12 અને 8 આની નકલ કોણ લઈ જાય છે? વેપારી લઈ જાય છે. જાગો હવે, ક્યાં સુધી આ વાત જાય છે? અને આજે જ મેં સાંભળ્યું કે યાર્ડના ભાવ કપાસના 1150 થયા. આપણી શું હાલત થશે વિચારો. અને અમેરિકાને છૂટ આપી આયાત કરવાની, ભાઈ તમારી ઉપર અમે કોઈ ટેક્સ નહીં લઈએ, કારણ કે અમારા ભારતના નાગરિકો એટલા બધા દયાળુ છે કે સરકાર 5% ટેક્સ નાખે, 18% નાખે, 28% ટેક્સ નાખે, છતાંય આપણે ભરીએ છીએ. આ ભારતની પ્રજા દયાળુ છે. અને આ રાજા વાણિયાની જેમ એનું પોતાનું ચક્ર બંધ નથી કરતા, અને દિવસે ને દિવસે આપણે લૂંટતા જાય છે. જે લોકો સુરતની અંદર ધંધો કરે છે અને ખબર છે કે સુરતની અંદર જે ધંધો કરે છે ને એના દીકરાને પૂછજો કે તમે 10 વર્ષના મોદી શાસનનો હિસાબ આપો, અંતે 1 કરોડની કમાણી કરીએ છીએ તો હવે 20 લાખે પહોંચી ગયા છે. આ વાત મારી તમને સાચી લાગે તો અમને મત આપો. સ્કૂલ ફી જે 15,000 હતી એ 35,000 થઈ ગઈ. પણ આપણી આવક 1500 નો કપા 1100 નો થઈ ગયો. ક્યાંથી આ બધું પૂરું કરશું? કેમ થશે? વાત નદીની જોવો તમે. હમણાં આપણે લાઈવ થઈને જોયું કે જે નદીમાં સામે કાંઠે 1500 વીઘા જમીન હોય અને એ ખેડૂતોની હાલાકી જોવો કે પોતે પોતાના જીવના જોખમે આ નદી ક્રોસ કરે છે. વિચાર કરો, આપણે જયારે નદી ક્રોસ કરતા હોય ને ત્યારે એવો વિચાર આવે છે કે હવે ભાજપને મત નથી દેવા, પણ ભાઈઓ બહેનો, હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાનની વાત આવે ને આપણે ભોળાઈ જાય. કોઈ આપણી ઉપર કાંઈ નથી કરવાના. જો આપણે નહીં જાગીએ તો આ તાનાશાહી સરકાર આપણે લૂંટતી રહેશે ને આપણે લૂંટાતા રહેશે. વિચારવા જેવી વાત છે. અમારી વાત સાચી લાગે તો જ અમને સમર્થન કરે. અમારામાં કઈક દમ લાગે કે આ છોકરાઓ સરકાર સામે પડ્યા છે, અવાજ ઉઠાવશે તો અમને મદદ કરજો. મત નથી જોતા. મત નહીં મળે, કદાચ 5 વાર હારી જશું, પણ અમે ઘરે નહીં બેસીએ, એ અમારું વચન છે. બીજી વાત, આજુબાજુના ગોળા હોય, સણોસરા હોય, ગારિયાદાર હોય, ત્યાં વાડીની અંદર સિંગલ ફેઝ વીજળી 24 કલાક મળે અને મારા દેવળિયામાં એને શું વાંધો છે?
આ સરકારને શું વાંધો છે? 1500 વીઘાના ખાતેદારો એ બાજુ છે અને એને 24 કલાક એક સિંગલ ફેઝ વીજળી નથી આપતા. અને વીજળી અમે તો 24 કલાક વીજળી આપી. એના મોટા મોટા હોર્ડિંગ્સો અને બોર્ડ આ સરકાર મારીને તમને છેતરી રહી છે. એના ખુદ તમે સાક્ષી છો. હું બોલું અને તમે હા પાડો એના સાક્ષી નથી. હું બોલું, સાચું લાગે તો અમને સમર્થન કરજો. તમારે બધાને છે સિંગલ ફેઝ વીજળી વાડીમાં 24 કલાક કોને કોને છે? કોઈને નહીં. આખું દરવાળા SS ની અંદર કોઈને સિંગલ ફેઝ ની વીજળી 24 કલાક નથી મળતી. વિચાર કરો આ સરકાર કઈ હદ સુધી ગઈ છે. સામાકાંઠાનો ખેડૂત કોણ છે? એને પાવર કેટલા ટાઈમથી સિંગલ પેજ પાવર નથી? અને તમારા મજૂર કેટલા છે સામાકાંઠામાં? જ્યારે અહીં પાણી આવતું હતું ત્યારે તમે એ લોકો એક જણું બોલો કોક ખેડૂત. સિંગલ ફેઝ 8 પાવર નથી આપતો સિંગલ ફેઝ, સમજ્યા? અને હા વળે ક્યાં છે કહેવાય કોને? હા વળવા જોઈએ. એ પણ મેં સમસ્યા સાંભળી કે ધસાજીબીમાં એટલા બધા લોકોને વીજળી મળતી હોય, એટલા ખેડૂતોને વીજળી મળતી હોય, પાવર કટ થતો હોય, સમયે વીજળી ના મળતી હોય, એનું એક મુખ્ય કારણ જીઈબી પાસે સ્ટાફ જ નથી. અવડા મોટા ઓલામાં ખાલી 5 થી 6 જણાનો સ્ટાફ. વિચાર કરો, ખાલી 3 જણા. હું તો 5-6 વધારે બોલી ગયો, પણ તમે 3 કહો છો તો આમાંથી આપણી સમસ્યાનું સમાધાન નહીં થાય. અને સમસ્યાનું સમાધાન કરવા માટે એક જ વાત છે કે આ વખતે પરિવર્તન જરૂરી છે. મિત્રો, ગોપાલ ઇટાલિયા એટલે શું? હું તમને વાત કરું કે ઉમરાળા સેવા સદન છેલ્લા 2 વર્ષથી તૈયાર થઈ ગયું. ઉમરાળા સેવા સદનમાં કોઈ ગયેલા? તમામ લોકો જતા હશે કદાચ. તો એ ઉમરાળા સેવા સદન છેલ્લા 2 વર્ષથી રેડી થઈ ગયેલું, પણ સાહેબને ટાઈમ નહોતો મુહૂર્ત કરવાનો. એટલે હવે દિવાળી ચૂંટણી ટાણે કરવાનો હતો કે અમે દિવાળીએ લોકોને અર્પિત કર્યું છે આ સેવા સદન. છેલ્લા 2 વર્ષથી તૈયાર થઈ ગયું અને મામલતદાર કચેરી પતરાવાળી રૂમમાં હતા. કરોડો રૂપિયાના બજેટમાં એ તૈયાર થયેલું સેવા સદન શરૂ કરવાનો સમય નહોતો. વારે વારે અમે અરજી કરી પણ નહોતા માનતા. પણ જેવા ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા, ગોપાલ ઇટાલિયાનો એક જ મેસેજ આવ્યો કે ભાઈ હું ઉમરાળા સેવા સદનનું મુહૂર્ત 5 વાગે તાળા તોડીને કરી, 5 તારીખે સવારે 11 વાગે હું તાળા તોડીને કરી. તો આ નમાની સરકાર, નકામી સરકાર, આંધળી સરકારે વિચાર્યું કે આનો જજ ગોપાલ ઇટાલિયા લીધા છે તો 4 તારીખે 4 વાગે ઉમરાળા અને વલ્લભીપુરનું સેવા સદનનું મુહૂર્ત છે. આ સરકાર ગોપાલ ઇટાલિયાની છે, આ ડર ગોપાલ ઇટાલિયાનો છે. બાકી આ લોકો ચૂંટણી સુધી શરૂ નતા કરવાના. અમે રસ્તાની વાત કરો, કયા ગામમાં સારો રસ્તો, કયા એકબીજા ગામમાં જવા માટે એની કનેક્ટિવિટી તો જો. રસ્તાની વાતો કરે, અબજો રૂપિયાના બજેટની વાતો કરે, પણ છોકરા મોટા થાય નેતાના અને એ બધી સમસ્યામાં હિન્દુ મુસલમાન કરી અને આપણા છોકરાનો ભોગ લેવાય. અને નેતાના છોકરાઓ અમિત શાહ હોય, CR પાટીલના છોકરા હોય કે કોઈ પણ નેતા ભાજપનો જોઈ લે એના છોકરા વિદેશ સેટ થઈ ગયા છે. અને આપણે અહીંયા સુરતથી પાછા બોલાવવાનો સમય આવી ગયો. આ સમસ્યા, આ પીડા તમારી એકની નથી, મારી છે. ગામે ગામની સમસ્યા છે. એટલા માટે અમે આ વેદનાને સાંભળવા માટે આવ્યા છે. કોઈ પણ કાંઈ પણ તકલીફ હોય, કાંઈ કામ ન થતું હોય તો નરસિંહભાઈ પાસેથી મારો નંબર લઈ કોઈ પણ અધિકારી હોય એને ફોન આપી દેજો. તમારું કામ ન થાય તો હું બેઠો છું. કોઈ પણ જગ્યાએ એવું નથી અમારા કામમાં આવે કે ન આવે. અમે 24 કલાક, અમે બેરોજગાર થઈ, અમે ધંધો નથી કરતા, એટલે અમે તમારા માટે કાયમ માટે નવરા છીએ. નરસિંહભાઈ પાસેથી મારો નંબર લઈને ફોન કરજો. આ ફોન બદલ છે. તો ખેડૂત સહાયની વાત કરીએ. આપણા પાક નિષ્ફળ જાય, અતિવૃષ્ટિ થાય, ખેડૂત પાક મળવાના હોય, સહાય મળવાની હોય ખેડૂત પાકની, અને એ પણ નથી મળતા. એ તમે જોયો છો 2024ના ઉમરાળા તાલુકાની મંજૂર થઈ હતી જે સહાય અતિવૃષ્ટિની એકરે 11,000 ને મહત્તમ 25,000 ની જે જાહેરાત થઈ હતી, તે જાહેરાત 6 મહિનામાં 7મા મહિનામાં 12 તારીખથી શરૂ થવાની હતી, 11 તારીખથી 28 તારીખ સુધી. ત્યાં સુધીમાં આ સરકારને ફોર્મ ભરવાનું કારણ એના
તાલુકો નહોતો દેખાણો. અમે વિરોધ કર્યો, અમે અરજીઓ કરી, તો આ સરકારે અત્યારે પાછું શરૂ કર્યું છે કે માત્ર અત્યારે 15 તારીખ સુધી ખેડૂત સહાયના ફોર્મ ભરે છે, જેનો બાકી હોય એ ભરજો, આપણા બાઇકમાં હોય તો આવશે, નકર એ ખૂબિયા ખાઈ જશે. એટલા માટે જો આપણો તાલુકો મજબૂત કરવો હોય, આપણે બધાને મજબૂત થવું હોય, તો અમારો સહકાર આપવાનો છે. અમે તમારી પાસે રૂપિયો નહીં માંગીએ. અમે ચૂંટણી લડતા હતા, અમને ચૂંટણી ફંડ આપ્યું હતું, તોય અમે લોકોને ઘરે જઈને પાછા દયાવા કે અમે તમારા ઋણી નથી બનવા માંગતા, માત્ર અમારો હાથ મજબૂત કરો, અમે તમારી હારે ઉભા રહીને તમારા કામ કરીશું. બાકી ધંધો તો અમારી પાસે હતો, સમય અમારી પાસે નહોતો, પણ જયારે સમસ્યા વધી, પીડા વધી, ત્યારે અમારે બહાર આવવું પડ્યું. હું ખેડૂતનો દીકરો છું, મારે પણ ખેતી છે, બધું છે, પણ આપણી ખેતીવાડી બચાવવા માટે, આપણા ઘર પરિવાર બચાવવા